મારું નામ છે બબલુ. અમે છે રાજસ્થાનના બાંસવાડાના. બરાબર, અહીંયા કામ કરવા આવ્યા છે ને અમે સણતર પ્લાસ્ટરનું કામ કરીએ છીએ. બીજું અમારા હાથે તગારા છે, પવડા છે, હળુંબા, ખાપી, ટીક બધું અમારા હાથે છે. એક એક સાધન એમને આપતા આવીશ. આ ખાપી છે, પેલો લેતા આવો બીજું. બીજું પણ લઈ આવ. તું ત્યાં જ ઉભો રહે. અહીંયા આખું લાવો, અળંબો ને બધું જ. એ લોકોને જગ બતાવો. તગારા છે, હળંબો છે, એ લોકોને બતાવો બીજું આમ કરીને. પાવડો છે. પેલું આ લટકાવીને બતાવો. એનો ઉપયોગ બતાવજો ભાઈ. હા, અને શું કામ લાગે એ બતાવો. એ શું કામ લાગે એ બતાવો. આગળ ભાઈ તું આ હળંબો છે, આપણે સણતર કરીએ ને પછી લેવલ કરવાનું છે, લટકાવવાનું. પછી બીજું આ કામ કરવાનું છે, ડમ્બર રોડ બનાવજે એટલે કામ કરવાનું. આ પાવડો છે. બીજું આ ઘણ છે, આપણે પથ્થર તોડવો હોય તે તળિયા કાપવા આમ. તળિયા કાપવા કોઈ બી કામ લાગે. આ ખોદવાની ટીકમ છે, ખોદવા માટે. ફરીથી બોલ. શું તમને આખું વર્ષ આ કામ મળે છે? આ કામ અમારે આખો વર્ષ મળે, પણ સોમાનું થોડું બંધ થઈ જાય. વરસાદ પડે ને એટલે. ચલો બીજું નેક્સ્ટ. ના, એક જ જગ્યાની અમે આપણે મોહણી રીજે, પછી કસોલી, સામરોદ, પાટિયા બધે. ભાઈઓમાં બીજું, છોકરીઓમાં, બહેનોમાં આ બાજુ આ બધા સાથે. અમે બધા તગારો, પાવડા, ટીકમ બધાનું કામ કરીએ. આગળ સવાલ જલ્દી પૂરું કરો. અમે કડિયા કામ તો આ બહાર અહીંયા અમદાવાદ, એટલે પછી ધીરે ધીરે શીખી જાય. થઈ જાય ને, આ કામ કરવું પડે, બધું આ રહેવું પડે તો કામ પૂરું થઈ જાય. વતન એટલે ઘર તમારું. તમારું મૂળ ક્યાંના છો? વતન. વતન. વતન એટલે હા, રાજસ્થાન, બાંસવાડા જિલ્લો. પછી કોઈ છે હજી? બોલ જયભાઈ. મજૂરી જાય ત્યારે બાળકોના શિક્ષણનું શું? મજૂરી અમે આ કરીએ, બાળક આપણે ત્યાં નેહાળમાં સ્કૂલે ભણવા જાય. છાત્ર લઈ ગઈ એમાં. હા.